મોંઘા જોઈને મૂલવીએ જીવન જેના જાય તોય પૃથ્વીમાં પંકાય એવા મોંઘા મૂલા માનવી. લોકો સસ્તું જોવે છે ને એના કરતાં વસ્તુ જોવે તો મજા આવે. કેરીની સિઝનમાં એક ભાઈ ગયો આખી માર્કેટમાં આંટો માર્યો અને પછી છેલ્લે ભળદા હતા ખાટા બળો ન્યા જઈને ઊભો રહ્યો. એ કે હવે બરોબર, એ કે આનો ભાવ શું? તો ઓલો કે એ પનરના કિલો 5 કિલો આપો. તો 5 કિલો કેરી લીધી, ફાંટમાં પનિયાના છેડે બાંધી અને ઘીરે લઈને ગયો. છોકરા બેઠેલા, લ્યો છોકરાઓ, એ કે કેરી વાહ, એ કે કેરી એટલે કેરી ઓલા વરહે લઈ આવ્યા તો એવી જ લઈ આવ્યા, કારણ કે આ દર વરહે ભળદા જ લઈ જાય. અને હજી જેને ભળદા ખાતા છે કેસર કેરી નથી ખાતા. કેરી ઘોળી, રસ કાઢ્યો, એવી ખાટી બળહ કેરી, રહ કરતા દોઢો તો ગોળ નાખ્યો માલી પાસે. અને પછી એને હાથેથી હલ બોલાવ્યો, આખું તપેલું ભર્યું અને વાટકા ભરી ભરીને છોકરાઓને દીધો. રહ ને રોટલી ખાતા હતા ને તો આપણને એમ લાગે જાણે ડામર ને રોટલી ખાય. છોકરા પાછા એના મારા બેટા એ કે વાહ બાપા, પાછા જાવ તો અહીંયા આવા ને આવા ભળદા લઈ આવજો. કેરી ખાધી, એના છાલોતરા ચૂહાડ્યા છોકરાઓને, ગોટલીઓ ચૂહાડી. હજી કે બરોબર નો આમ રહી જાય છે એને 2 લબરકા માર્યા. હાવ મૂંડા જેવી ગોટલી કરી નાખી. પછી કે એને તડકે સૂકવી દો. તે સૂકવી દીધી 5-10 દી. પછી કે હવે એને શેકી નાખો. તે ગોટલીને શેકી, એમાંથી ગોટલી કાઢી અને એનો મુખવાસ બનાવ્યો. સિંહાપરીની કે આ મહેમાન આવે તારા મહાન ફુવાન તેદી આમાં જ દેવા થાય. અને પછી ઓલા 2 પળ નીકળ્યા, એના પટપટિયા બનાવ્યા. તો એ શ્રાવણ મહિનાના મેળામાં એ પટપટિયા વગાડીને વેચતા હતા. લ્યો કોઈ પટપટિયા, લ્યો કોઈ પટપટિયા. એના પાડોશીએ જોઈ લો, કેરી લીધી ત્યાંથી આ પાસે પટપટિયા પૂગ્યા ત્યાં સુધી. પછી એને કીધું કે હવે કેરી નિહાકાર નાખે છે કે હવે અમારો હગડ મૂકો તો સારું. એટલે અમુક આવા લોભીના ઝાડ હોય. કરકસર જીવનમાં જરૂરી છે, લોભ ન હોવો જોઈએ. અતિ લોભ પાપનું મૂળ છે. નીતિથી વધત હે રાજ ધર્મ અરુ વંશ, અનીતિના દાખલા અનેક છે કૌરવ રાવણ ને કંસ. અમદાવાદમાં હોટલમાં એક જુવાન ગયો. તે અમદાવાદીની આમ સ્ટાઇલ આમ જઈને આમ બેઠો અને પડખે બેઠા હતા. એને ઓળખતા ન હોય તો કેમ બોસ શું ચાલે છે? એ કે આપણે તો જો જલસાથી જીવીએ. પપ્પાને કાલ કહી દીધું કે 3 ખોખા આલો, આલવા જ પડે. એ કે નાના ભાઈને 3 ખોખા આલ્યા તો મને કેમ ન હાલે? અને આપણે લેવા જ પડે. શું કામ? નાનો ભાઈ દાંડ ખરો કે? તો એ લઈને વેડફી નાખે તો આપણે શું કામ ન વાપરીએ? પપ્પાએ 3 ખોખા આલી દીધા. આપણે બધું વેલ સેટ છે. તો ઓલો કે બોલો કે એક કટિંગ ચા આપ, એક સિગરેટ લેતો આવ. તો ચા પીધી. કે બોસ તમે પીવો? તો ઓલો અજાણ્યો માણે કે ના ના. તો ચા પીધી. પછી સિગરેટ જગાવીને કે બોસ આમ જો આપણે જલસાથી જીવીએ છીએ. 3 ખોખા આલી દીધા. બોસ આપ શું કરો છો? તો કે હું રિલાયન્સમાં નોકરી કરું. યાર એ કે આપણું કાંઈક ગોઠવું ને. એટલે હવે હમણાં 3 ખોખાની વાત કરું. એટલે આવા પાછા નથી પડતા હજી. હા, માણા અમુક છેલ્લે સુધી પાછો ન પડે એવા અઘરા થઈ ગયા છે. અમદાવાદની હોટલમાં જઈને એક ભાઈ બેઠો તો વેઇટર કે બોલો ભાઈ. તો કે કટિંગ ચા લેતો આવી, 2 ગ્લાસ પાણી આપ, આ પંખો ફૂલ કર, બારી કે સાયકલ મૂકી છે એમાં તાળું નથી, જરા ધ્યાન રાખ. 7 રૂપિયામાં જાણી હોટલ ખરીદી લીધી હોય ને એટલા ઓર્ડર મારીને બેઠો હતો. એલા રેવા દિયો, પાછા વળો તો સારું છે. અમુક અમુકને પૂછ્યું નથી થતું. હા, અમુક બજારમાં નીકળે ને તો આપણે કે કઈ બાજુ? તો એ કે અમારું કાંઈ થોડું નક્કી હોય. હવે એને ક્યાં જવું હોય એનું એને નક્કી ન હોય. હવે બીજાને શું કે એમ આમથી આમથા આટા મારતો હોય કે ગામનો અવેડો કેટલા વાગે ફરે. ભલે કે તમારો માલ ઢોર છે કે ના રે ના, આપણે ક્યાં કાંઈ રાખી છે. પણ તો તારે પૂછવાની જરૂર શું? તો કે કોક પૂછે તો કેવા. વળી ત્યાંથી આટો મારી અને જાય પાછો એસટી ડેપોએ. તો એલા કે 10 વાગ્યાની બસ કેટલા વાગ્યા આવે? તો કે તો 10 વાગ્યા આવે.
તારે જવું છે કે ના રે ના ભાઈ આપણે કામ વિના શું જવું પણ તો હું કામ પૂછસ એ કે કોક પૂછે તો કેવા થાય એના એક દી બેઠા હતા ને 2-3 જણા એમ્બેસેડરમાંથી ઉતર્યા અલમસ્તાન જેવા એ કે આમાં મગનો કોનું નામ તો આ કે મારું નામ તા તો ઠીકાન પાટણ ગળદાન એવો માર્યો મોઢે ફીણ આવી ગયા 2 પાન થઈ ગયો પછી ઓલા તો વૈયા ગયા ગાડી લઈને ભાનમાં આવ્યો પછી ગામના પૂછ્યું કે તારું નામ મગન નહોતું ને તે શું કામ કીધું મારું નામ મગનું એ કે મારે જાણવું હતું એને મગનનું શું કામ આ મગનને એને પાઇટે બેહાડવો તેમ હા ઉદર ભરવાનું ધન હરવાનું ફોગટ ઘર ઘર ફરવાનું ગોતે ગરવાનું કામ વિનાનું મોત વિનાનું મરવાનું કૂડું કરવાનું ઉતરવાનું એને ક્યાંય રહેવાનું ઠામ નથી વીતવા વરવાનું રણ ચડવાનું એ બધું ના મર્દોનું કામ નથી. હમણાં એક છોકરો છોકરી જોવા ગયો તે છોકરીના બાપુજીએ પૂછ્યું કે તમે શું ધંધો કરો છો તો કે હું વેપાર કરું છું તો કે આ જીએસટી વિશે તમે જાણો છો તે ઓલો છોકરો કે ભાઈ છોકરી દેવી ન દેવી તમારી મરજીની વાત પણ આવા આડા અવડા સવાલ પૂછીને અમને મૂંઝવવાનું કામ ન મૂળ શું છે એ એને ખબર નથી. હા હમણાં એક બેને એના ઘરવાળાને કીધું એ કે સામેવાળા બીનાબેનનો છોકરો છે ને એને 99% આવ્યા એ કે તો કે 1% કેમ ઓછો રહી ગયો કે એ આપણો દીકરો લઈ આવ્યો ને 1% પાસ થયો. હા હું તો વિદ્યાર્થી મિત્રોને કહું છું કે તમારે ન ભણવું હોય તમને રસ ન હોય તો ઘેરે ના પાડી દેજો કારણ કે તમારો ખોટો સમય બગડે અને તમારા મા બાપના પરસેવાના રૂપિયા છે એ ખોટા વ્યર્થ ન જાય એનું ધ્યાન રાખજો. ભણવું જીવનમાં જરૂરી છે. અત્યારે આ કોમ્પ્યુટર યુગ છે વોટ્સએપનો યુગ છે. હા હમણાં એક ભાઈનો બાબો ખોવાઈ ગયો વોટ્સએપમાં ફોટો મૂક્યો અને લખ્યું કે આ બાબો ગુમ થયેલ છે કોઈને પતો લાગે તો આ નંબર ઉપર કોન્ટેક કરવો તો 1.5 કલાકમાં એ છોકરો મળી ગયો. આ વોટ્સએપનો ફાયદો છે. પછી ગેરફાયદો એ થયો કે હવે એ છોકરો નિશાળે જતો હોય ને લોકો જોઈ જાય તો ઉપાડીને ઘેરે પુગાડે છે કે મળી ગયો. આ ગેરફાયદો છે. હા આમાં આ કોમ્પ્યુટર યુગ છે આના ફાયદા છે ગેરફાયદા છે કેમ યુઝ કરવું એ વિચારવા જેવી વાત છે. હમણાં અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા તો એક ભાઈએ મને પૂછ્યું આવીને મને કે આમાં તમે કેવી રીતે જમ્પ લાવ્યું હવે કેમ જાણે મેં આમાં પલોઠીઓ માર્યું હોય. મેં કીધું ભાઈ શાંતિ રાખો. મને કે એમ નહીં આટલું બધું યાદ રાખો તમે તો ખોરાક શું ખાવ છો કીધું રોદા ખાઈશ. કંઠની પરેજી માટે તમે લોકો શું કરો કીધું કોરી ચટણીના ફાંકડા મારી અને તું ઘેરે વયો જાય. હા કારણ કે ડાયરામાં કેમ જવું કેમ બેહવું કેમ સાંભળવું એની એને ખબર હોવી જોઈએ. કલાકારે ફના થઈને કૃતિઓને માર્તબર રાખી જીવનના ચિત્ર ભૂસીને બીજાની રેખને અમર રાખી. આમ તો અત્યારે આ એવો એક વોટ્સએપનો યુગ છે આ ટેકનોલોજીનો યુગ છે આ કોમ્પ્યુટરનો યુગ છે આ જાહેરાતનો યુગ છે. હમણાં એક ભાઈને બા ગુજરી ગયા તો એ પેપરમાં આપવા ગયો કે આમાં અમારે બાનો ફોટો મૂકવો છે એના તમે કેટલા રૂપિયા લેશો તો કે એના 200 રૂપિયા. તો કે બાનો ફોટો મૂકો અને લખો બા તો બા જ હતા જિંદગીમાં અમે કોઈ દી ભૂલી શકશું નહીં. તો બન્યું એવું કે લખવાવાળો ભૂલી ગયો તો સવારે છાપામાં આવ્યું કે બા તો તોબા હતા જિંદગી પર અમે ભૂલવાના નથી. ઓલા લોકો ત્યાં ગયા કે બા તો બા જ હતા બા તોબા નહોતા. તો કે હવે છપાઈ ગયું પછી શું થાય હવે એ કે લાવો બીજી વાર મફતમાં છાપી. હા પણ એકવાર આવી ગયું તો આવી જ ગયું ને. અમુક વસ્તુ તમે પુલેથી ગાડી હેઠી નાખો પછી ચોરી કયો તો એ કાંઈ ચોરી અટકે નહીં એ તો 2 જણાની જિંદગી પૂરી કરી નાખે. લુગડા ધોતા હોય પુલ હેઠે એને મારી નાખે કારણ વિના હાબુના ગોટામાં. અમુક પુલ ન હાલે. હા એક ભાઈ ગયો ને એ કે મારા કાકા ગુજરી ગયા છે ટૂંકું લખાણ આપીએ આપણે શોર્ટકટમાં ફોટો આપી તો પૈસા ઓછા કરજો ને કે ભાઈ 200 રૂપિયાથી ઓછું ન થાય તો કે ફોટો મૂકો અને કાકા મરી ગયા છે એવું લખી નાખો.
તો ઓલો કે ભાઈ કાકા મરી ગયા છે એટલું જ હાવ ન હાલે, તો કે નીચે લખી નાખો મારુતિ વેચવાની છે, મારું એડ્રેસ ને ફોન નંબર લખી નાખો. હવે એને શ્રદ્ધાંજલિના ફોટામાં જાહેરાત કરવાની. એક ગામમાં તો ગમે એ કોઈ ગુજરી જાય ને તો એક ભાઈ કહેતા તાર કાકા ગુજરી ગયા કે હા, કે બેટા એનો એક ફોટો લેતો આવજે અને તમારા ભાઈઓના નામ લાવો, અને એ ફોટો મુકાવી દે, પોતે શ્રદ્ધાંજલિ આપી દે, નીચે લખે કે કાનાભાઈ કપચીવાળા. તો કોઈએ કીધું કે તમને આટલી બધી લાગણી, કે લાગણી નહીં, કે આમ અમે જે કપચી રેતી કપચીની જાહેરાત આપીને તો 2000 રૂપિયા લે છે ને આ 200 પતી જાય છે. ગામનાને સારું લાગે કે આ લોકો સંબંધ રાખે છે, એના છોકરા ભવિષ્યમાં મકાન બનાવે તો રેતી કપચી અમારી ત્યાંથી લે, અમારું આમને હાયલા રાખે. અમને કોઈ દી સપનામાંય દુઃખ નથી પડ્યું, પણ તમને ક્યાંથી દુઃખ પડે લ્યો, આને મોંઘવારી જ નડે એવું નથી. હમણાં એક ભાઈ સૂતો તો તેની ઘરવાળીએ વહેલી સવારે રાતે જગાડ્યો કે જાગો જાગો, મને સપનું આવ્યું તમે હીરા જડિત હાર મને લઈ દીધો. તો ઓલો કે તો એમાં શું છે, સપનું વહી જાય પેલા તું પહેરીને સૂઈ જા, કારણ કે હું તને ઓમ લઈ દઉં એમ નથી, આ સપનામાં આવ્યો એ વયો ન જાય એમ. અમુક આવા લોભીના સરદાર છે હજી. હા, ઘણા તો હાઈ જે દાંતણ કરી લે છે કે સવારે નોકરીમાં ઉતાવળ્યું હોય તો વાંધો નહીં ને, કીધું સારું 3 ટાણાનું ભેગું જમીન જ લેતા એમ. અમુક વસ્તુ ટાણે જ સારી લાગે. એક ભાઈને પ્રસંગ હોય 3 પ્રસંગનું હાઈરે જમીન ન હોય, પ્રસંગે પ્રસંગે ખવાય, કારણ કે અનાજ બીજાનું હોય, પેટ બીજાનું ન હોય. હા, ઘણા તમે જુઓ દુકાળમાં ભૂખ્યા ન મર્યા એટલા સારા વરસે ખાઈને મરી ગયા. હા, એ નડે છે. માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી, કેટલું પચાવે છે એ મહત્વનું છે. માણસ યોગી ન થઈ શકે તો કાંઈ નહીં, પણ બીજાને ઉપયોગી થઈ શકે ને તો લોકો એને કાયમ યાદ કરે છે. અત્યારે મોબાઈલનો યુગ છે, વોટ્સએપનો યુગ છે. આ ચાઇનાના મોબાઈલ છે, એની કંપનીનું નામ છે ઓપ્પો ને વિવો. હવે આ જ કંપની કોઈ ગુજરાતીની હોત ને તો એક ભાઈ મને કે એનું નામ શું રાખત ખબર? મેં કીધું ના, મને કે ભોપો ને જીવો. હમણાં એક ભાઈ દવાખાને ગયો, ડૉક્ટરને કે મને સુસ્તી રહે છે અને ચેન નથી પડતું, ભૂખ નથી લાગતી, નીંદર નથી આવતી. તો ડૉક્ટર કે મોબાઈલ કયો વાપરો છો? તો કે નોકિયાનો 1100 નંબર. તો કે હવે એ જવા દો, લાવો હું તમને ઓપ્પોનો મોબાઈલ લખી દઉં અને જીઓનું કાર્ડ નાખી લ્યો, બધું વ્યવસ્થિત થઈ જાય. આવો અત્યારનો આ યુગ છે. હમણાં ગામડામાં એક ભાઈની નાનકડી દુકાન, એના સામે મોટો મોલ બન્યો, કારણ કે અત્યારે જ્યાં જુઓ ત્યાં વિકાસ થઈ રહ્યો છે. તો નાની દુકાનની સામે મોટો મોલ બન્યો, તો મોલવાળાએ બોર્ડ માર્યું હતું કે ચોખ્ખું ઘી કિંમત 400 રૂપિયા. તો કોકાને સામે નાનકડી દુકાન તે કોકે બીજે દી સવારે શોખથી બોર્ડમાં લખ્યું કે ચોખ્ખા ઘીનો ભાવ 350 રૂપિયા. તો ઓલાને એમ થયું કે અમારે આરે હરીફાઈમાં ઉતરો છે. તો મોલવાળાએ બીજે દિવસે બોર્ડ ફેર્યું અને લખ્યું કે 300 રૂપિયામાં ચોખ્ખું ઘી 1 કિલો. તો કોકાએ તરત લખી નાખ્યું કે 250 રૂપિયામાં ચોખ્ખું ઘી મળશે. પછી મોલવાળાએ ગામના એક ભાઈને મોકલા કે તમે આ કોકાને સમજાવો, અમારે આવડો મોટો મોલ છે, કોકાને નાનકડી દુકાન છે, અમારા સામે એ હરીફાઈમાં ઉતરો છે, કોકો ટકી નહીં હગે, નકામાં એના છોકરા સડિયું વિનાના રહે. તો એ માણસ ગામનો ઘોકાને સમજાવવા ગયો કે ઘોકા ક્યાં તારી નાનકડી દુકાન, ક્યાં ગાંગો તેલીન, ક્યાં રાજા ભોજ, ક્યાં નાનકડી તારી દુકાન, ક્યાં મોટો મોલ. અને એની સામે એ કે તું હરીફાઈમાં ઉતરો. શું હરીફાઈ? તો કે ઘીની હરીફાઈ. ચોખ્ખું ઘી 400માં વેચે, તે બોર્ડ માર્યું 350માં, એને 300 કર્યા, તે 250 કર્યા. તારો ઈરાદો શું છે? તું એની સામે ટકી હગીશ? કોકો કે ભાઈ મારી વાત તો તમે સાંભળો, સીધા ખખલાવા જ મંડો છો, મારે ક્યાં ઘી વેચવું? તો કે હું તો ખાલી બોર્ડમાં લખું છું, વેચે છે તો એ પોઈચ. હમણાં એક બેન વેપારીની દુકાને ગયા, એ કે 500 ગ્રામ સાબુદાણા આપો. એટલે વેપારી સાબુદાણા આપ્યા અને રૂપિયા આપી દીધા.
ઘેરે જઈને એના ઘરવાળાને કે આ લોકો કેટલા છેતરવા બેઠા છે વેપારીઓ, કે કેમ? એ કે મેં સાબુદાણા લીધા 500 ગ્રામ, તમને એમ લાગે કે આ ખોટું બોલે, પણ તમે જો પડીકું ખોલ્યું, આમાં ક્યાંય સાબુ દેખાય છે? નકરા દાણા જ છે. તો એનો ઘરવાળો કે ગાંડી, તોય એટલું સારું કહેવાય, તને એટલો વિચાર ન આવ્યો કે તું વાઘ બકરી ચા લેવા ન ગયો. હા, ને અત્યારે તો આટલો દવાનો યુગ છે, આટલા સારા સારા દવાખાના થઈ ગયા, મોટી હોસ્પિટલો થઈ ગઈ, 108 આવી ગઈ, 101 આવી ગઈ. પણ એક સમય એવો હતો કે ગામડામાં કોઈ માણસ ઘેરે એમ કે ને કે ભાઈ મને પેટમાં ગડબડ છે, કે મને તાવ આવે છે, કે મને માથું ચડ્યું છે, કે હાથા શીશી ચડી છે, તો એક જ દવા હતી, એ કે હુઈ જા ને સારું થઈ જાય. In association with Ram Audio, આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ Ram Audio Jokes. Ram Audio.